તારું કઈ જ નથી થવાનું. તારે એને કહેવાનું કે તને મેના બનાવી દે. હા, તું મેના ને હું પોપટ. પછી આપણે બંને આંબાની ડાળે મેના ને પોપટ ઝૂલ્યા કરે. શું થયું? તને મસ્કરી સૂજે છે. મારો તો જીવ જાય છે. જો તારે ઘણી જરૂર નથી. મેં બધો જ વિચાર કરી રાખ્યો છે. સ્મશાનની અંદર 64 જોગણીઓની આરાધના કરતો ભૂવો હું બનીશ અને તું ડાકણ. એટલે ડાકણ હોવાનો ડોળ કરજે. એટલે પછી આપણે બંને જગાના છક્કા છોડાવી દઈશું. પછી તો આંબાની ડાળે મેના ને પોપટ ઝૂલ્યા કરે. काली काली महाकाली इंदर की बेटी ब्रह्मा की साली दाएं हाथ से बजा दे तू ताली तेरा वचन न जाए खाली. अटकू तुझे झटकू तुझे तुझे મહારાજ બચાવો. તું વાત છે જગા. તમે તો ત્રિકાળ જ્ઞાની લાગો છો મહારાજ. ઓ દિન દયાળુ, તમે મારું નામ ક્યાંથી જાણ્યું મહારાજ? અરે જગત, અત્યારે તું અહીં જે કામ માટે આવ્યો છે એ કામની મને ખબર છે. અમારા પ્રભુ, શાંતિ રાખો પ્રભુ. મંત્રુ મંત્રુ મંત્રુ. આ તો જોગણી છે બાબુ. બચાવ બચાવ મને બચાવ પ્રભુ. આપ તો ત્રિકાળ જ્ઞાન છો. અરે જગા, અભી હું તારી મંજુને પ્રગટ કરી દેવું છે. ये जादूगर ની माँ છે तो मैं उसका जादूगर का बाप है. अरे बापू, તમે તો મારા બાપ છો. મને બચાવો બાપू. आँख बंद कर दे. कर दिया. देख अभी मंजू आती है. आवा दो. मंजू मंजू. प्रभु, મને તો આ ભૂતાવળના અવાજથી બીક લાગે છે પ્રભુ. ले पछाड़ रख. अभी नहीं डर लगेगा. मंजू प्रभु, मैं बचावी लो प्रभु. बचाओ प्रभु. गोली गोली. મંજુ, પણ ખરી કમાલ કરી. વાહ મારી ડાકણ. હવે આપણે આંબાની ડાળ પોપટ ને મેના. પોપટ આંબાની ડાળ, પોપટ મેનાની ડાળ. આ ફેરા ફરી લે ફેરા. પોપટ આંબાની ડાળ, જય જગલા જય મગલા. પોપટ આંબાની ડાળ. આ થતું નથી. કોણ જાણે રાજકુમાર નું શું થયું હશે. એટલે તને કઈ જ ખબર નથી? મારા એને ક્યાંથી ખબર પડે? હવે જે વાત આખો રાજમહેલ જાણે છે એ જ વાતની તને જાણ નથી. હું મારા ઈનાઈમાં હોઉં છું એટલે મારા ઈનાઈ ક્યાંથી પડે? તારા રાજકુમાર પુરુષમાં નથી, સ્ત્રી છે. એ તે ભાવનું ઈનું ઈ તો નથી કર્યું ને? હે, મારા રાજકુમારની ઈનું ઈ છે, તને ક્યાંથી ખબર પડે? હું કહું છું એ સાવ સાચું છે. હસવાની વાત જરાય નથી. બગા, મારાથી તો રાજકુમારીનું દુઃખ જરાય જોયું જતું. તું સાચું કહે છે? તો ખા મારા ઈનાઈ. તારા સંબંધ તો મારે રાજકુમારને ઈનું ઈ કરવું જ પડે. ઈના દુઃખમાં મારે ઈનું ઈ થવું જ જોઈએ. હું તો હા હાલ્યો હમણાં રાજકુમારનું ઈનું ઈ કરી નાખવા. પણ વહેલો પાછો આવશે. હા, રાજકુમારનું ઈનું ઈ મળશે કે ઈનું ઈ કરવા હું અહીં આવીશ અને તું અહીં રહેજે ત્યાં સુધી અને મહેલની ઈની ઈ બધી મને જણાવજે. પણ પાછો તો આવીશ ને? અરે મારું આખું ઈનું ઈ અહીં હોય તો હું પાછો ના આવું? તારા વગર મને સંઘર્ષે કોણ? અને તારા વગર મારું ઈનું ઈ કરશે કોણ? હમણાં જ રાજકુમારનું ઈનું ઈ કરીને હું પાછો આવું છું. રહેજે. અરે ઉભા રહો. મારે મારા મિત્રને ઈનું ઈ કરવું છે. તમારે એનું શું કામ છે? મારે એને મળીને એની જોડે ઈનું ઈ કરવું છે. ઈનું ઈ? આ ઈનું ઈ એટલે એને શોધવો છે અને એને શોધીને ઈનું ઈ કરવું છે. કેવો દેખાય છે? ઈ કહું, ઈનું આ આટલું મોટું છે, એની આ આટલી મોટી છે, એનું આ આટલું મોટું છે અને એનું આ આના જેવું છે. પણ તમે કહો છો
એવો માણસ તો જોયો નથી. આગળ જશો તો એક જોગી જેવો માણસ ડેરી બાંધીને બેઠો છે. શું એનું મોં ચમકે છે? દેખાય છે એ પણ કોઈ અદ્ભુત આત્મા. હા, વર્ષો પહેલા અમારું પીઠનું દર્દ એને દૂર કર્યું છે. સાચું કહો છો? હા, સાચું. જો ખોટું બોલતા હશો તો માતાજીનો કુકડો તમારા બેવના પેટમાં બોલશે, કુકડે કુક, કુકડે કુક, કુકડે કુક. હા, સાચું કહીએ છે. સાચું કહો છો? તો હમણાં જ જઈને એનું ઈ કરી નાખું છું. અને જો હાથે હાથ મારો મિત્ર મને મળી જાય તો મારું ભવનું એનું ઈ દૂર થઈ જાય. હા, લો ત્યારે રામે રામ. રામે રામ. અરે ચમત્કાર હો. હા, તો મારી બહુચરામાંનો ચમત્કાર છે. એમ? જો બરા, હા, તું જેને રાજમહેલમાં ખબર કાઢી, હું અહીંયા ઊભો છું. હા, તમે અહીં ઉભા રહીને એનું ઈ કરો, હું રાજમહેલમાં જઈને એનું ઈ કરીને પાછો આવું છું. હા, પણ ઊભો રહે. હા, બગા, હા. હું રાજકુમારીમાંથી રાજકુમાર થઈ ગયો. એ મારી બહુચરામાંનો ચમત્કાર માનશે કોણ? અરે હું છું ને રાજકુમાર. હું હવને ઈની ઈ કરી નાખીશ અને હવએ મારી ઈની ઈ માનવી પડશે. હા, હા. મારા મિત્ર, તું મને ન મળ્યો હોત તો હું આ રાજમહેલમાં આવવાની હિંમત જ ખોઈ બેઠો. તું મને મળ્યો એટલે અહીંયા સુધી લઈ આવ્યો. હે ને? તો તમે અટાણે અહીં ઉભા રહો અને હું રાજમહેલમાં જઈને ઈનું ઈ કરીને પાછો આવું છું. હો, મહારાજા દુર્જનસિંહ નો હુકમ છે કે રાજકુમારી બારે કોઈ મળવું નહીં. એ ભાયા મેં તો ગુલાબ ગોટે વાળી વઠે આપણો દુર્જનસિંહ મહારાજ બે ને એને મને કહ્યું કે રાજકુમારી બાને ફૂલોના શણગાર સજો, એટલે હું તો અંદર જાઉં છું. લો, ત્યાં સુધી તમે પણ આ ફૂલ સૂંઘો ને. વાહ, દયા કરી નાખ્યું ઈનું ઈ. અરે રાજકુમારી બા ભગો તમને એનું ઈ કરે છે. અરે ભગા, તું આટલા દિવસે ને આ કપડામાં? એ તો અહીં આવવા માટે એનું ઈ કરવું પડે. રાજકુમારી બા, કુમાર તેજપાલ ના એના ઈ મળી ગયા. હા, હું ખોટું બોલતો હું તો મારા પેટમાં માતાજીનો કુકડો બોલે. ઉચ્ચર માતાનો એવો ચમત્કાર થયો કે કુંવર તેજપાલે પાણીમાં એનું ઈ કર્યું અને એનું ઈ થઈ ગયું, એટલે કે સ્ત્રીમાંથી પુરુષ થઈ ગયા. હા, સાચું કહે છે ભગા? સાચું ના બોલતો હોઉં તો મારું એનું ઈ કરી નાખજે. પણ એના બીજા શું સમાચાર છે? દુર્જનસિંહે મહારાજ અને રાજમાતાને કેદ કર્યા છે અને જબરજસ્તીથી ટુંડીબા સાથે લગ્ન કરવા માંગે છે. એના બાપનું એનું ઈ ચાલે છે. હું અને કુંવર તેજપાલ દુર્જનસિંહને એના ઘાટે ઉતારીશું, પણ તમે લોકો અમારા ઉપર એનું ઈ રાખજો. હો કે એ હરક પદુડી આમ સમજી? હા, ચાલો રાજકુમારી બા, તો હવે હું રજા લઉં છું. તમે લોકો અમારું એનું એ કરવા તૈયાર રહેજો. જય માતાજી. મારી માતા વારે આવી પહોંચીને આખરી તમારી શ્રદ્ધા ફળી. મને કોયલ કે સોના, મને કોયલ કે સોના, કોયલ કાળી હું બહુ રૂપાળી. હા કોયલ, હા. બધી તૈયારી થઈ ગઈ? હા કાકા, તમે જે પ્રમાણે મંડપ સજાવવાનું કહ્યું હતું ને એ પ્રમાણે મેં શણગારી દીધો છે. લો. આ શું? આ તો આંકડાનું ફૂલ છે. કુંવર સાહેબ, એ તો લગ્ન પ્રસંગે તમને ગભરામણ ના થાય ને એટલા માટે આપ્યું છે. હા, દુર્જન, હાજી. આવી નાની બાબતમાં માથાકૂટ કરમાં જે મુદ્દાના કામ બાકી છે. ઠીક છે બાપુજી. હા, હા. જાઓ, રાજકુમારીને શણગાર સજાવીને તૈયાર કરીને લાવ. સમજે? એ કુંવર સાહેબ, એને શણગારવા માટે દાસીઓ ક્યારની એ ગઈ છે. હા, તૈયાર થઈ જાય છે.